મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પાટણ બાળ તસ્કરીનો રેલો પહોંચી બનાસકાંઠા। કાંકરેજના થરામાં આવેલી સંસ્કાર હોસ્પિટલ ખાતે નોકરી કરતો રૂપસિંહ ઠાકોરની પોલીસે કરી અટકાયત। સંસ્કાર હોસ્પિટલના ડોક્ટર મોહસિન ગાંચી જોડે જાણવા મળ્યું રૂપસિંહ ઠાકોર છેલ્લા 1 વર્ષથી સંસ્કાર હોસ્પિટલમાં કરતો તો નોકરી। સંસ્કાર હોસ્પિટલનું આમાં ઇન્વોલ્વમેન્ટ નથી અને કઈ રીતે થયું તે તપાસમાં જ બહાર આવશે। હોસ્પિટલમાં પણ એસઓજી અને પોલીસે સર્ચ અને રજિસ્ટરો ચેક કર્યા, માત્ર રૂપસિંહ ઠાકોર ઉપર જ હાલ તપાસ ચાલી અને મારી હોસ્પિટલમાં ઇન્વોલ્વ નથી અને કોઈ સુરેશ ઠાકોર સાથે સંપર્ક નથી। જો કે હાલ તો પોલીસ દ્વારા રૂપસિંહ ઠાકોરની પણ પૂછપરછ હાથ ધરાઈ છે। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ। 27 તારીખના સાંજે એસઓજીના ચેકિંગ માટે પોલીસ આવ્યા હતા અને એ રૂપસિંહ નામના શખ્સ માટે પૂછ્યું હતું અને એને અહીંયા પૂછપરછ કરી હતી। એ દિવસે પૂછપરછમાં એ લોકોએ અમારીના લેબર રજિસ્ટર, ઓપીડી રજિસ્ટર ને એ બધું અહીંયા ચેકિંગ માટે એ લોકો ચેક કરીને ગયેલા છે અને એમાં કોઈ એ લોકોને એવું કંઈ પુરાવો કે એવું કશું મળેલું નથી અને એને પૂછપરછ માટે આગળ લઈ ગયેલા હતા 27 તારીખે। સાહેબ, હાલ પોલીસે કાર્યવાહી કરી છે, હોસ્પિટલમાં કંઈ ચેક કર્યું? હોસ્પિટલમાં એ લોકોએ લેબર રજિસ્ટર, ઓપીડી રજિસ્ટર ને એ બધું ડોક્યુમેન્ટ બધા ચેક કરીને ગયેલા છે। સાહેબ, આરોપ છે કે બાળ તસ્કરી થઈ છે, અહીં હોસ્પિટલમાં જ થઈ છે કે બહારથી? તમને અહીંયા જે આરોપ એના પર લાગેલો છે કે બાળ તસ્કરીમાં એ ઇન્વોલ્વમેન્ટ છે, તો એનું એને ક્યાં કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ છે અને એ બધું અત્યારે અમને કશું ખબર નથી।